પેલી તમે લોકોએ કહેવત સાંભળીએ છે ને કે દરિયાની અંદર ગમે એટલો ગોળ નાખો, ખોડ નાખો, બરાબર, તો પણ દરિયો મીઠો તો નાશ થાય. આ કહેવતમાં મને થોડું એવું લાગ્યું. સાચી વાત છે કે દરિયામાં તમે ગમે એટલું ગળ પણ નાખો પણ એ ખારો જ રહેવાનો. એમ એવી જ રીતે એક અમુક માણસો એવા હોય કે જેમના માટે તમે ગમે એટલું કરો, કે તમે ગમે એટલા ગસાઈ જાઓ સંબંધની અંદર કે ભાઈબંધની અંદર, પછી આપણને એવો અહેસાસ થાય કે એ લોકો આપણા ના જ હોય. તો આપણને ખ્યાલ જ છે કે આ દરિયામાં ગમે એટલું ઘર પણ નાખવાથી એ ખારો ખરો, તો દરિયાની ભૂલ નહીં, ખરેખર ભૂલ આપણી છે. એમ અમુક વ્યક્તિઓ આપણને ખબર જ હોય, આપણને લાગતું જ એવું કે આમના પાછળ ગમે એટલા ઘસાવાથી જો એ આપણા ના થતા હોય તો એમના પાછળ ઘસાવું એ એકચ્યુઅલી પ્રોબ્લેમ એમને નહીં, પ્રોબ્લેમ ખરેખર આપણી છે. નહીં કહેતા ઘણી વખતે આપણા પગમાં કોટો આગળ આપણે જગ્યાને દોષ દઈએ. ના, જગ્યા તો કોટો તો એની જગ્યાએ બરાબર જ હતો, પણ તમે પગ ખોટી જગ્યાએ દીધો હતો. એટલે તમે બધા લોકો બુદ્ધિમાન જ છો, સમજદાર છો, એટલે શાંતિથી આ વાતને વિચારજો.